મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? સરસ. બધા જ મજામાં હશો એવી અપેક્ષા. અને આગળ પણ ખૂબ જ મજામાં રહો અને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરો તેવી શુભેચ્છા. બધાએ એક અઠવાડિયાથી મંથલી ટેસ્ટમાં ખૂબ જ સારી તૈયારી કરી એ બદલ બધાનો ધન્યવાદ અને બધાને ખૂબ જ શુભકામનાઓ. અને આવી જ રીતે આપણે વિડીયો અભ્યાસ દ્વારા પણ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી અને પરીક્ષા આપવા માટે સક્ષમ બન્યા છીએ. એ માટે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ધન્યવાદ. વિડીયો અભ્યાસ મારફતે પણ ખૂબ જ સારી રીતે તમે અભ્યાસ કરી શકો છો એ અમે આ થોડા ઘણા વિડીયોથી બધા પાસેથી જે કાંઈ માર્ક્સ મેળવ્યા છે એ માર્ક્સને ધ્યાનમાં રાખી અને એવું અમે નિર્ણય કરી શક્યા છીએ કે તમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવા માટે ઘરે બેઠા પણ પ્રયત્ન કરી રહ્યા છો. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પરીક્ષાની અંદર 10 થી ઓછા માર્ક્સ આવેલા છે, તો એ વિદ્યાર્થી મિત્રોએ વધારે તૈયારીની ખૂબ જરૂર છે. તો ઘરે બેઠા તમે તમારો સમય અભ્યાસની અંદર વ્યતીત કરી અને સારી રીતે તૈયારી કરી શકો તે માટે પ્રયત્ન કરવાની ઘણા વિદ્યાર્થી મિત્રોને જરૂર છે. આમ છતાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષાની અંદર ખૂબ જ સારો દેખાવ પણ કર્યો છે. પરીક્ષાની વાતો આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે વાત કરીએ આપણા ગુજરાત બોર્ડે આપેલા નિર્ણય. ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોવિડ-19 એટલે કે કોરોનાના કારણે શાળાઓ દિવાળી સુધી ખુલી શકી નથી. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10 ની અંદર એટલે કે 9 થી 12 ની અંદર જે કુલ અભ્યાસક્રમ છે એમાંથી કેટલોક અભ્યાસક્રમ બાદ કરી દેવામાં આવ્યો છે પરીક્ષાને ધ્યાનમાં રાખી. કારણ કે શાળાએ જઈ અને આપણે અભ્યાસ કરી શક્યા નથી. એટલે ઘણો સમય આપણે વિડીયો દ્વારા પણ અભ્યાસ નહોતા કરી શક્યા અને આખી ગુજરાતને ધ્યાનમાં રાખી અને બોર્ડે નિર્ણય લીધો છે. તો એ બાબતે આપણે જોઈએ તો આપણા સામાજિક વિજ્ઞાનના કેટલાક પાઠ આપણે ભણી ચૂક્યા છીએ, પરંતુ એ પાઠ પરીક્ષાલક્ષી બાબતે જોઈએ તો પરીક્ષાને ધ્યાનમાં રાખી અને એ પાઠ બોર્ડે રદ કર્યા છે. આ વર્ષ પૂરતા, કાયમને માટે નહીં. તો આપણા ચાલુ વર્ષ પૂરતા જે પાઠ રદ કર્યા છે એ પાઠમાંથી કેટલાક પાઠનો આપણે અભ્યાસ પણ કરી લીધો છે. એટલે ભણી ગયા છીએ, પરંતુ આપણી આવનારી છમાસિક, નવમાસિક કે વાર્ષિક પરીક્ષાની અંદર એ પાઠમાંથી કંઈ જ પૂછાશે નહીં. એટલે આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીએ તો જે બોર્ડે પાઠ રદ કર્યા છે તે પાઠમાંથી પૂછાશે નહીં. એટલે આપણે પરીક્ષા માટે એ પાઠમાંથી તૈયારી નહીં કરીએ, પરંતુ અભ્યાસ બનશે ત્યાં સુધી આપણે બોર્ડે રદ કરેલા પાઠનો પણ અભ્યાસ કરીશું. એમાંથી 3-4 પાઠનો તો અભ્યાસ આપણે કરી જ લીધો છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. હવે પછી હું તમને જે પ્રકરણનો અભ્યાસ કરાવીશ એ સૌપ્રથમ એ પ્રકરણનો અભ્યાસ કરાવીશ કે જે પ્રકરણ બોર્ડે રાખેલા છે, જેને રદ કર્યા નથી. બાકીના સમયની અંદર આપણે બોર્ડે રદ કરેલા પ્રકરણનો પણ જો સમય વધશે તો અભ્યાસ કરીશું, પરંતુ હવે આપણે એ જ પ્રકરણનો અભ્યાસ કરીશું જે પ્રકરણ બોર્ડ દ્વારા પરીક્ષાની અંદર પૂછાશે. એટલે ધોરણ 9 અને 10 બંનેની અંદર આ જ સ્થિતિ છે. ધોરણ 10 ની અંદર પણ કેટલાક પાઠ આપણે ભણી ચૂક્યા છીએ તે પણ રદ થયા છે. એટલે પ્રકરણ 3 આપણું ચાલતું હતું. પ્રકરણ 3 નો આપણે લગભગ લાસ્ટ ભાગ એટલે કે છેલ્લો ભાગ જ એક ભણવાનો બાકી હતો, પણ હવે આપણે એને એક બાજુ મૂકી દેશું કેમ કે પ્રકરણ 3 છે તે આપણા બોર્ડના અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે. એટલે આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ તે પ્રકરણ છે 15. પ્રકરણ 15 જળ પરિવાહ. બે પાઠ તમે ભણી ગયા, પાઠ 14 અને પાઠ 13. નેહા દીદીએ ભૂગોળના જે બે પાઠ તમને ભણાવ્યા છે 13 અને 14, એ બંને પાઠની અંદર ભારતનું ભૂપૃષ્ઠ કેવા પ્રકારનું છે, ભારતની ભૂસ્તરીય રચના કેવા પ્રકારની છે તેના વિશે આપણે વાત કરી. હવે ભૂગોળનો બીજો વિભાગ આવે છે ભારતનો જળ પરિવાહ. જળ પરિવાહ એટલે શું એની આપણે વાત કરીશું, પણ એ પહેલા ભારતના જળ પરિવાહ વિશે આપણે અભ્યાસ કરવાના છે. એટલે જળ પરિવાહની અંદર ભારતની નદીઓ અને નદી બેસિનની આપણે વાત કરવાના છે. આપણા માટે ભૂગોળના કેટલાક શબ્દો અજાણ્યા હોય છે.
પાણી અને પરિવાહ એટલે પાણી સામાન્ય રીતે ક્યાં આપણે પૃથ્વી સપાટી ઉપર જોઈ શકીએ એ પાણી એટલે શું તો કે નદીઓ અને સરોવર. તો નદી અને સરોવર ને સમુદ્રની અંદર આપણે પાણી જોઈ શકતા હોઈએ છીએ. પણ અહીં આપણે જળ પરિવાહની વાત કરીએ એટલે ભારતની ઉપરાંત દુનિયાના કોઈ પણ ભૌગોલિક વિસ્તારની નદીની વાત થાય છે. એટલે કોઈ પણ એક જ નદી નહીં પરંતુ સમગ્ર પ્રદેશ કે સમગ્ર દેશની જે કાંઈ નદીઓ અને તેની શાખા નદીઓનો એક જે પરિવાહ રચાય છે તેને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક જ જગ્યાએથી પસાર થતી કોઈ એક જ નદી પ્રણાલીની વાત નથી. અહીં આપણે જળ પરિવાહ શબ્દ સમગ્ર ભારત દેશને સંબોધે એવો શબ્દ છે. નદી બેસિન શબ્દ એવો છે કે જે કોઈ એક જ નદી તંત્રને સ્પર્શ કરે છે. નદી બેસિન કોઈ એક જ નદી તંત્રને સ્પર્શતો શબ્દ છે, પરંતુ જળ પરિવાહ શબ્દ છે તે સમગ્ર દેશના તમામ નદી બેસિનને સ્પર્શતો શબ્દ છે. એટલે પરિવાહ મતલબ કે એક પરિવાર. જળનો એક પરિવાર ભારત દેશની જેટલી નદીઓ છે દરેક નદી અને તેની શાખા નદીઓ દ્વારા રચાતું એક આખું તંત્ર છે તે તંત્રને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ બીજો શબ્દ તો નદી બેસિન. કોઈ એક સરોવરમાંથી કોઈ એક પર્વતીય શૃંખલામાંથી પસાર થતી એક નદી અને તેને મળતી એક કે બે શાખા નદીઓનો એક સમૂહ એટલે નદી બેસિન. માનો કે કેટલીક નદી જેમ કે ભારતના ઉત્તર ભાગની આપણે વાત કરીએ તો સતલુજ નદી છે, સિંધુ નદી છે, અને ગંગા બ્રહ્મપુત્રા નદી છે. આ ત્રણેય નદીઓ છે તે સરોવરમાંથી નીકળે છે અને એ સરોવર તો કે કૈલાસ માનસરોવર. કૈલાસ માનસરોવરમાંથી ત્રણ નદીઓ નીકળે છે. હવે એમાંથી બ્રહ્મપુત્રા નદી છે તે પૂર્વ દિશા તરફ વહી જાય છે. તો કૈલાસ માનસરોવરમાંથી નીકળતી સિંધુ નદી ઉત્તર પશ્ચિમ તરફ વહે છે અને સતલુજ નદી છે તે દક્ષિણ પશ્ચિમ તરફ વહે છે. એ ત્રણેય નદીઓને કોઈને કોઈ રીતે શાખા નદીઓ છે તે આગળના વહન માર્ગે તેને મળે છે. એટલે પસાર થતી કોઈ એક નદી અને એ નદીને મળતી શાખા નદીઓનું એક આખું તંત્ર એટલે નદી બેસિન અથવા તો નદી પ્રણાલી. નદી બેસિન અને નદી પ્રણાલી બંને શબ્દો એકબીજાના પર્યાય શબ્દ છે. કેટલીક વખત આપણે નદી બેસિન માટે નદી તંત્ર પણ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે જળ પરિવાહ સમગ્ર દેશની નદીઓને સ્પર્શતો શબ્દ છે. એટલે જળ પરિવાહ જ્યાં આપણે શબ્દ પ્રયોજીએ છીએ ત્યાં આખા દેશની નદીઓની વાત થાય છે. જ્યારે નદી બેસિન શબ્દ નદી બેસિન, નદી પ્રણાલી અને નદી તંત્ર આ ત્રણેય શબ્દ એકબીજાના પર્યાયવાચી શબ્દ છે. એ ત્રણેય શબ્દો માટે એક જ નદીનો કે એક નદી અને તેની કેટલીક શાખા નદીઓની વાત થાય છે. ત્યાર પછીની આપણે એક વાત કરીએ તો જળ વિભાજક. જળ વિભાજક શબ્દ એક ઉચ્ચ ભૂમિ માટેનો શબ્દ છે. કેટલીક વખત એવું પણ બનતું હોય એક જ નદી પસાર થતી હોય તો એ નદીને એક એવી ઉચ્ચ ભૂમિ બે ભાગમાં કે બે ફાંટામાં વહેંચી દેતી હોય છે. તો પસાર થતી નદીને વહેઈને જતી નદીને કોઈ ઉચ્ચ ભૂમિ બે ભાગમાં વહેંચી દે ત્યારે ત્યાં નદીના બે ફાંટા પડી જાય છે. જે ઉચ્ચ ભૂમિ દ્વારા નદીના બે ફાંટા પડે છે તે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા એક તમને આકૃતિ બતાવો. હવે અહીંથી આવતી નદી છે તે નદીને આ ઉચ્ચ ભૂમિ બે ભાગમાં વહેંચી દે છે તો એ ઉચ્ચ ભૂમિ જળ વિભાજક તરીકે ઓળખાય છે. દાખલા તરીકે કોઈ એક નદી જેમ કે હિમાલયમાંથી આવતી ભાગીરથી નદી. ભાગીરથી નદી હરિદ્વારની અંદર ગંગા તરીકે ઓળખાય છે અને એક એનો બીજો ફાંટો છે તે અલકનંદા તરીકે ઓળખાય છે. પણ જ્યારે તે ગંગોત્રી મુખમાંથી નીકળીને આવે છે ત્યારે તે ભાગીરથી તરીકે ઓળખાય છે. પરંતુ હરિદ્વારથી ઉપરના ભાગ ઉપર અંબાલાનો ઊંચ ભાગ છે
એ બંને ફાંટા છે તેમાંથી એક ફાંટો અલકનંદા તરીકે અને બીજો ફાંટો ગંગા નદી તરીકે ઓળખાય છે. નદી એક જ છે, પરંતુ વચ્ચેનો જે ઊંચ ભાગ છે એ ઊંચ ભાગ નદીના બે ભાગ કરી દે છે અને એ ઊંચ ભાગ દ્વારા જે નદીના બે ભાગ થયા તે ઊંચ ભાગને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. વિભાજકનો શબ્દ થાય છે, અર્થ થાય છે વિભાજક. પાણીનું વિભાજન કરતો ઊંચ ભાગ, સાવ ટૂંકમાં આપણે એની પરિભાષા સમજીએ તો કોઈ એક નદીના પાણીનું વિભાજન કરતો ઊંચ ભાગ કે ઊંચ ભૂમિ એટલે જળ વિભાજક. તો અહીં આપણે ત્રણેય આપણા અજાણ્યા શબ્દો જળ પરિવાહ, નદી બેસિન અને જળ વિભાજક ત્રણેય વિશે વાત કરી. જળ પરિવાહ સમગ્ર દેશના નદી તંત્રની વાત કરતી એક બાબત બને છે કે આખા કોઈ એક પ્રદેશની નદીઓ વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે જળ પરિવાહ શબ્દ પ્રયોજાય છે. પરંતુ નદી બેસિન શબ્દ જ્યારે કોઈ એક જ નદીની વાત કરવી હોય, દાખલા તરીકે આપણે ચોટીલા નદી ઉપર અભ્યાસ કરવો હોય, આપણી મચ્છુ નદી ઉપર અભ્યાસ કરવો હોય તો મચ્છુ નદી ક્યાંથી નીકળે છે, કયા પ્રદેશમાંથી વહીને આવે છે, મોરબીમાં થઈને આગળ તે કયા સમુદ્રને મળે છે કે રણ પ્રદેશને મળે છે, ત્યાં સુધી એટલે કે નદીના ઉદ્ગમ સ્થાનથી નદીના સંગમ સ્થાન સુધી જ્યારે કોઈ એક જ નદી વિશે વાત કરવાની હોય ત્યારે નદી બેસિન શબ્દ પ્રયોજાય છે. તો આપણા પ્રકરણનું ટાઇટલ જળ પરિવાહ કેમ રાખ્યું છે તો કે આપણે મચ્છુ નદીની વાત નથી કરતા, પરંતુ આપણે ભારતના દરેક ભાગમાંથી વહેતી મુખ્ય એવી ઘણી બધી નદીઓની વાત કરવાની છે એટલે જળ પરિવાહ. એટલે કોઈ એક ભૌગોલિક પ્રદેશની અનેક નદીઓ વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે જળ પરિવાહ શબ્દ ઉપયોગમાં લેવાય છે. જ્યારે કોઈ એક જ નદી વિશે વાત કરવી હોય ત્યારે નદી બેસિન શબ્દ, નદી પ્રણાલી શબ્દ કે નદી તંત્ર શબ્દનો પ્રયોગ થાય છે. અને જળ વિભાજક એટલે શું તો કે જ્યારે કોઈ એક નદીને કોઈ ઊંચો ભાગ છે તે બે ભાગમાં વહેંચી દે છે ત્યારે તે ઊંચ ભૂમિને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રસ્તુત પ્રકરણની અંદર એટલે કે આજના આપણા આ પાઠની અંદર આપણે ભારતના જળ પરિવાહ વિશે વાત કરવાના છે. જળ પરિવાહની વાત થાય તો ભારતીય જળ પરિવાહ છે તેને બે ભાગમાં વહેંચી દીધા છે. આપણે સૌ જાણીએ છીએ પ્રકરણ 13 અને પ્રકરણ 14 તમે ભણી ગયા છો. તો એ પ્રકરણ દ્વારા તમે અભ્યાસ કર્યો કે ભારતનું ભૂપૃષ્ઠ વૈવિધ્યસભર છે. ભૂપૃષ્ઠ એટલે શું તો કે ભારતનો ભૌગોલિક ભાગ. ભારતના ભૂપૃષ્ઠને 5 થી 6 ભાગમાં વહેંચેલું છે. જેમ કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો, ઉત્તર ભારતનો મેદાની પ્રદેશ, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો એ જ રીતે દક્ષિણ ભારતની વાત કરીએ તો અરબ સમુદ્ર કિનારાનો પશ્ચિમ ઘાટ, બંગાળાની ખાડીના કિનારાનો પૂર્વ ઘાટ, એ જ રીતે પશ્ચિમ ભારતનો રણ પ્રદેશ અને પૂર્વ ભારતના ગાઢ જંગલી પ્રદેશો. તો આ દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતનું ભૂપૃષ્ઠ કોઈ જગ્યાએ ઊંચું અને ઉપર જતા સમતલ છે જેને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો ભારતના ભૂપૃષ્ઠની વિશેષતાની વાત કરીએ તો ભારતની ઉત્તરે હિમાલયની પર્વતીય માળા આવેલી છે તો ત્યાં પર્વતીય પ્રદેશો જોવા મળે છે. ભારતની પશ્ચિમે જઈએ તો રાજસ્થાન અને ગુજરાતનો ઉત્તર ભાગ એટલે કે કચ્છનું રણ અને રાજસ્થાનનો રણ પ્રદેશ જોવા મળે છે. તો ભારતની ભૂપૃષ્ઠીય વિવિધતાને કારણે ભારતની નદીઓ પણ જેવું ભૂપૃષ્ઠ તેવી રૂપરચના ધારણ કરે છે. કોઈ જગ્યાએ સમતલ પ્રદેશો છે તો નદીનો પ્રવાહ સીધો વહે છે. કોઈ જગ્યાએ પર્વતીય વિસ્તારો છે તો ઉપરથી આવતી નદીઓ સર્પાકારે કે કોઈ લઘુન સ્વરૂપે કે કોઈ જાડી આકારે જોવા મળે છે. ભારતના મુખ્યત્વે ભૂપૃષ્ઠને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચીએ તો ભારતની બરોબર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. અને ભારતની મધ્યમાંથી પસાર થતું કર્કવૃત ભારતને બે ભાગમાં વહેંચી દે છે. કર્કવૃતથી ઉત્તરનો ભાગ એટલે હિમાલયનો પર્વતીય વિસ્તાર અને કર્કવૃતથી દક્ષિણનો ભાગ એટલે ભારતનો ઉચ્ચ પ્રદેશ જેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એને દ્વીપકલ્પ શા માટે કહ્યું છે તો કે ભારતનો દક્ષિણ ભાગ 3 સમુદ્રથી ઘેરાયેલો છે.
એક બાજુ અરબ સાગર, એક બાજુ બંગાળાની ખાડી, તો દક્ષિણે હિન્દ મહાસાગર. એટલે ભારતનો દક્ષિણ ભાગ જ્યારે 3 સમુદ્રથી ઘેરાયેલો છે ત્યારે તેને દ્વીપકલ્પ નામ આપ્યું છે. દ્વીપ જેવી કલ્પના કરો છો. એટલે ત્યાંની ઉચ્ચ ભૂમિને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને કર્કવૃતથી ઉત્તરે જઈએ તો દુનિયાની સૌથી મોટી અને લાંબી પર્વતમાળા હિમાલયની પર્વતમાળા આવેલી છે. એટલે ભારતના ઉત્તર ભાગને હિમાલયના પર્વતીય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય નદીઓની વાત કરીએ તો ભારતની મોટા ભાગની નદીઓ ઉત્તરે અને પૂર્વે પશ્ચિમેથી પસાર થઈ અને બંગાળાની ખાડીને મળે છે. એટલે આ દૃષ્ટિકોણથી કર્કવૃતની ઉત્તરે અને કર્કવૃતની દક્ષિણે એમ નદીના 2 વિભાગ પાડી દીધા છે, જેમાંથી એક વિભાગ છે હિમાલયની નદીઓ. એ નદીઓ કે જે મોટા ભાગની નદીઓ હિમાલયના હિમ ક્ષેત્રમાંથી નીકળે છે અને ભારતના ઉત્તર ભાગમાંથી પસાર થઈ અને બંગાળાની ખાડીને મળે છે, તો એ નદીઓને હિમાલયની નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભારતના નદીનો બીજો વિભાગ લઈએ તો દ્વીપકલ્પીય નદીઓ, કે જે નદીઓ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને એ ઉચ્ચ પ્રદેશમાંથી પૂર્વ તરફ વહી દક્ષિણ પૂર્વ તરફ વહી અને તે બંગાળાની ખાડીને મળે છે. તો એ દૃષ્ટિકોણથી આપણે ભારતીય નદી પરિવારને 2 ભાગમાં વહેંચી દીધા છે. એક છે હિમાલયની નદીઓ જે હિમ ક્ષેત્રોમાંથી નીકળે છે અને ઉત્તર ભારતમાં વહીને પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળી જાય છે. બીજો વિભાગ લઈએ તો દ્વીપકલ્પીય નદીઓ કે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ગમ પામે છે, એટલે કે નીકળે છે અને ભારતના દક્ષિણ પૂર્વ ભાગ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. તો આ રીતે બંને નદીના નદી તંત્રો નદી બેસિન વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છે. પરંતુ હિમ નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે તફાવત શું છે તેની વાત કરીએ તો કે હિમ નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. પહેલો તફાવત તો એ કે હિમ નદીઓ હિમાલયમાંથી નીકળે છે એટલે તે કાયમી પ્રવાહ ધરાવે છે, કારણ કે હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી અખૂટ હોય છે, ક્યારેય ખૂટતું નથી. એનું કારણ શું તો કે ચોમાસાની ઋતુમાં નદીની અંદર પાણી વરસાદ દ્વારા ઉમેરાય છે, જ્યારે ઉનાળાની ઋતુમાં હિમાલયનો બરફ પીગળતા પાણીમાં ઉમેરો થાય છે. એટલે હિમાલયની નદીઓ બારેમાસ વહેતી લીલી નદીઓ છે, જ્યારે એની તુલનાએ દ્વીપકલ્પીય નદીઓ મોસમી નદીઓ છે. કારણ કે દ્વીપકલ્પીય નદીઓ કોઈ એક પર્વતમાંથી કે કોઈ એક પર્વતીય શિખરમાંથી નીકળે છે. એનું ઉદ્ગમ હિમ નથી, હિમ એટલે કે બરફ નથી. પરિણામ સ્વરૂપે દ્વીપકલ્પીય નદીઓમાં પાણીનો ઉમેરો માત્ર ચોમાસામાં થાય છે. સૂકી ઋતુમાં ત્યાંનું પાણી ઓછું થઈ જાય છે, એટલે દ્વીપકલ્પીય નદીઓને મોસમી નદીઓ કહી છે, બારેમાસ વહેતી લીલી નદીઓ નથી. આ થયો એનો પહેલો તફાવત. હિમ નદીઓ બારેમાસ વહે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. હવે હિમ નદી અને દ્વીપકલ્પીય નદીનો બીજો તફાવત શું તો કે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે તે સમતલ મેદાનમાંથી વહે છે. દાખલા તરીકે ગંગા ગંગોત્રી મુખમાંથી, યમુના યમુનોત્રી મુખમાંથી નીકળે એટલે હરિદ્વારમાં પ્રવેશ કરે છે. તો હરિદ્વાર છે તે સમતલ મેદાની પ્રદેશ છે, એટલે સમતલ વિસ્તારમાંથી વહે છે, એટલે એ નદીમાં વિસર્પણ ઓછું જોવા મળે છે. બીજું, તે ખૂબ જ લાંબુ અંતર કાપીને બંગાળાની ખાડીને મળે છે, એટલે તે પશ્ચિમ પૂર્વ કિનારા ઉપર ખૂબ જ મોટા મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. બીજું, ઊંચા પર્વતો ઉપરથી આવે છે એટલે હિમાલયની નદીઓમાં કાંપનું પ્રમાણ વધારે હોય છે અને તે કિનારા ઉપર કાંપને પાથરી દે છે, એટલે તે કાંપના મેદાનોની રચના કરે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ જે ઉચ્ચ ભૂમિમાંથી નીકળે છે તે ઉચ્ચ ભૂમિ ખડકાળ છે અને એ ઉચ્ચ ભૂમિ ઊંચાણ-નીચાણવાળો વિસ્તાર છે, એટલે ખડકાળ પ્રદેશોમાંથી વહીને જતી નદીઓમાં કાંપનું પ્રમાણ ઓછું હોય છે અને ઊંચે
ચાલતી હોય છે એટલે ત્યાં કોઈ લઘુન કે સરોવર જેવી રચના નથી થતી. એ નદીઓ ઉછળતી કૂદતી નદીઓ છે. દ્વીપકલ્પીય નદીઓ ઉછળતી કૂદતી નદીઓ છે, તેમનો વહન માર્ગ સમતલ નથી. બીજો તફાવત શું થયો? હિમાલયની નદીઓનો વહન માર્ગ સમતલ છે, મેદાની છે, જ્યારે દ્વીપકલ્પી નદીનો વહન માર્ગ સમતલ નથી, ઊંચાણ નીચાણવાળો છે. હવે આના કારણે શું થાય છે તો કે હિમાલયની નદીઓમાં જળમાર્ગનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીને જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી. દાખલા તરીકે ગંગા નદી ઉપર જળમાર્ગ છે. પશ્ચિમ બંગાળમાંથી ઉત્તર પ્રદેશ સુધી આવવું હોય તો ગંગા નદીમાં જળમાર્ગ છે, કેમ કે તે સીધા વિસ્તારમાંથી મળે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ તો ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી જ નદીઓ દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ છે, જ્યાં જળમાર્ગ વિકસાવવો હોય તો શક્ય નથી, કેમ કે તે ઊંચાણ ઉપરથી નીચે પછડાય છે. એટલે એના કારણેસર હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીનો ત્રીજો તફાવત શું પડે છે તો કે હિમાલયની નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે, જ્યારે દ્વીપકલ્પીય નદી જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. કેમ કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવું હોય તો ઉપરથી નીચે પછડાતા ધોધનો ઉપયોગ થાય છે, કેમ કે ઉપરથી જ્યારે ખૂબ જ પ્રચંડ શક્તિથી પાણી નીચે પછડાય છે ત્યારે તેમાંથી વિદ્યુત પેદા કરી શકાય છે. તો દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે, જ્યારે ઉત્તર ભારતની હિમ નદીઓમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાતું નથી. એટલે બંને નદીઓ પોતપોતાની એક આગવી ઉપયોગિતા ધરાવે છે. હિમાલયની નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે, વિદ્યુત નથી ઉત્પન્ન થતી, જ્યારે દ્વીપકલ્પીય નદી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે, જળમાર્ગ માટે ઉપયોગી નથી. આ 3 થી 4 તફાવત હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં જોવા મળે છે. આ થઈ ભારતના જળ પરિવાહની વાત. હવે આપણે વાત કરીએ નદી પરિવાહ કે નદી બેસિનની 3 અવસ્થા. નદીનું કોઈને કોઈ ઉદ્ગમ સ્થાન હોય છે, કાં તો નદી કોઈ પર્વતમાંથી નીકળતી હોય છે, કાં તો નદી કોઈ મોટા સરોવરમાંથી નીકળતી હોય છે. દાખલા તરીકે અમરકંટકમાંથી નર્મદા નીકળે છે તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન પર્વત છે, જ્યારે સતલુજ નદી કૈલાસ માનસરોવરમાંથી નીકળે છે તો સતલુજ નદીનું ઉદ્ગમ સ્થાન કૈલાસ માનસરોવર. નદીનું ઉદ્ગમ સ્થાન પર્વત હોય કે કૈલાસ માનસરોવર, એટલે કે કોઈ સરોવર, પણ નદીની એક વિશેષતા એ છે કે પાણી હંમેશા ઉપરથી નીચે તરફ આવે છે. જો તે સરોવરમાંથી નીકળતી હશે તો પણ તે ઊંચાણવાળા ભાગમાંથી નીચાણવાળા ભાગ તરફ વહીને જતી હશે, અને જો નદી કોઈ પર્વત શિખરમાંથી નીકળતી હશે તો પણ નદી ઊંચાણવાળા ભાગમાંથી નીચાણવાળા ભાગ તરફ વહીને જતી હોય છે. કેમ કે ખૂબ જ જૂની કહેવત છે ને કે પાણી એનો માર્ગ ગોતી લે. ઘણી વખત આપણા ઘરના દાદા કે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એ પણ એવું કહેતા હોય કે ફળિયાના પાણી નેવે ન ચડે, એટલે પાણી કોઈ દિવસ નીચેથી ઉપર ન જાય, પણ પાણી હંમેશા ઉપરથી નીચે તરફ વહીને આવે. તો પાણીની વહેવાની જે લાક્ષણિકતા છે તે લાક્ષણિકતાને ધ્યાનમાં રાખી અને નદી બેસિનને 3 અવસ્થામાં વહેંચેલા છે. નદી બેસિન કેટલી અવસ્થામાં વહેંચાઈ જાય છે તો કે 3 અવસ્થામાં. નદી બેસિનની 3 અવસ્થામાં એક છે ઉપરવાસ, બીજું છે મધ્યસ્થ ભાગ અને ત્રીજું છે હેઠવાસ. કોઈ પણ નાનામાં નાની આપણી મોરબીની આગવી નદીની વાત કરીએ તો મચ્છુ નદી ભારતની મોટી નદીઓની તુલનાએ નાની નદી કહેવાય. નદી મોટી હોય કે નાની હોય પણ એ નદી એની 3 અવસ્થામાંથી પસાર થતી હોય છે. જેમ કે એક બાળક જન્મ લે તો જન્મથી મૃત્યુ પર્યંત તે 3 થી 4 અવસ્થામાં જતો હોય. જેમ કે બાળક જન્મે છે તો તે બાલ્ય અવસ્થા, બાળક 15 થી 16 વર્ષનું થાય છે તો તે તેની તરુણ અવસ્થા, પછી તે 20 થી 35 વર્ષ સુધી યુવાવસ્થા, 35-40 વર્ષ પછીની તો કે પ્રૌઢ અવસ્થા, 60 વર્ષ પછી તો કે વૃદ્ધાવસ્થા. જેમ આપણી જન્મથી મૃત્યુ પર્યંત અલગ અલગ
એમ નદીની પણ ત્રણ અવસ્થા છે. નદી જ્યાંથી ઉદ્ગમ થાય છે, ઉદ્ગમ થવું એટલે શું? તો કે જ્યાંથી નીકળે છે. નદી જ્યાંથી ઉદ્ગમ થાય છે ત્યાંથી શરૂ કરીને સમુદ્રને મળે છે ત્યાં સુધીની એમની જિંદગીની ત્રણ અવસ્થામાંથી તે પસાર થાય છે. સમુદ્રને મળે છે એટલે નદી સમુદ્રની અંદર પોતાની જળરાશિ ઠલવી દે છે, ત્યાં તેની અંતિમ અવસ્થા આવી જાય છે. કોઈ પર્વતમાંથી નીકળે છે તો તેની ઉદ્ગમ અવસ્થા છે. નદીના ઉદ્ગમ સ્થાનથી સંગમ સ્થાન સુધી નદી ત્રણ અવસ્થામાં વહેંચાયેલી હોય છે. એક ઉપરવાસ જે નદીની બાલ્ય અવસ્થા કહેવાય, બીજું મધ્યસ્થ ભાગ જે નદીની યુવાવસ્થા કહેવાય, અને છેલ્લે હેઠવાસ જે નદીની વૃદ્ધાવસ્થા કહેવાય. જ્યાં નદી નીકળે છે ત્યાં તે બાળક છે. નદીનો મધ્યસ્થ ભાગ, વચ્ચેનો ભાગ તો કે નદી ત્યાં યુવાન છે, અને નદી અંતે જ્યારે સમુદ્રને મળી જાય છે ત્યાં હેઠવાસ જે નદી વૃદ્ધ છે. આમ નદીની ત્રણ અવસ્થા વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત આપણે કરીએ ઉપરવાસ. કેમ કે ઉપરથી નીચે તરફ નદી વહે છે. એટલે માનો કે કોઈ એક પર્વતમાંથી નદી નીકળે છે તો એ નદીનો ઉપરવાસ છે. પર્વતમાંથી નીકળતી વખતે નદી છે તે પ્રમાણમાં સીધી હોય છે, ખૂબ વાંકાચૂકી કે સર્પાકાર નથી હોતી. નદીનો ઉપરથી નીચે આવે ત્યાં સુધીનો વહન માર્ગ છે તે અંગ્રેજી આઈ આકારનો સીધો હોય છે. પણ ઉપરવાસમાંથી જ્યારે નદી વચ્ચેના ભાગની અંદર આવે છે ત્યારે ત્યાંની જમીન થોડીક સમતલ હોય છે. અહીંથી ખૂબ જ વેગથી આવેલી નદી જ્યારે નદીના મધ્ય ભાગ એટલે કે વચ્ચેના ભાગમાં પહોંચે છે ત્યાં તે સર્પાકાર બની જાય છે, જેને નદીનું વિસ્તર પણ કહેવાય. નદીના ઉપરના ભાગમાંથી જ્યારે નદી વચ્ચેના ભાગની અંદર પહોંચે છે તેને નદીની મધ્યસ્થ ભાગ તરીકે ઓળખવામાં આવે છે, નદીની યુવાવસ્થા છે. પ્રચંડ વેગથી આવેલી નદી અહીં તેમનો પ્રવાહ ધીમો પાડે છે. પ્રવાહ ધીમો પડે છે એટલે તેમની રચના સીધી આઈ આકારમાંથી સર્પાકાર બની જાય છે, અને વિસર્પણ સ્વરૂપે વહેતી આ નદી જ્યારે સમુદ્રથી નજીક પહોંચે છે ત્યારે ઘણા બધા ફાટામાં વહેંચાઈ જાય છે. સમુદ્રની અંદર પોતાની જળરાશિ એને ઠલવી દેવી છે ત્યાં નદીનો પ્રવાહ એકદમ ધીમો પડી જાય છે, અને તે નદી વૃક્ષની ડાળીની જેમ ઘણા બધા ભાગની અંદર વહેંચાઈ જાય છે. તો કોઈક ભાગની અંદર તે ઘોડાની નાળ જેવા આકારના સમુદ્રની પણ રચના કરે છે. તો એ નદીની અંતિમ અવસ્થા છે હેઠવાસ. કેટલાક ભાગની અંદર નદી ઘોડાના નાળ આકાર જેવું સરોવર બનાવે છે. નદીનો સિંગલ પ્રવાહ છે તે બે ત્રણ ફાટામાં વહેંચાઈ જાય છે, ને ત્યાં ઉપરના પર્વતથી શરૂ કરીને મધ્યસ્થ ભાગ સુધી વહીને કિનારાનો જેટલો કાપ લાવે છે તેટલો કાપ અહીં તે નિક્ષેપણ કરે છે. કાપ એટલે શું? તો કે પોતાની સાથે ખસેડીને લાવેલો જે માટીનો ભાગ છે એ ભાગ નદી જ્યારે સમુદ્રને મળે છે એ પહેલા ત્યાં પાથરી દે છે. એટલે સમુદ્રથી નજીકના ભાગની અંદર કાપ પથરાય છે, અને પથરાતા કાપમાંથી ડેલ્ટાની એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે. પાણી બધું સમુદ્રમાં જતું રહે છે અને નદી સાથે વહીને આવેલો બોજ ત્યાં પથરાઈ જાય છે. હવે નદીએ જે ભાગની અંદર બોજ પાથર્યો છે તે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખાય છે, જેને આપણે ડેલ્ટા પણ કહીએ છીએ. એટલે કોઈ એક નદી તેના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરીને સંગમ સ્થાન સુધી ત્રણ અવસ્થામાંથી પસાર થાય છે. એનો ઉપરવાસ તીવ્ર વેગથી ચાલતો હોય છે, એટલે ત્યાંનો પ્રવાહ લગભગ સીધો હોય છે. મધ્યસ્થ ભાગમાં નદી તેમના વેગને થોડોક ધીમો કરે છે, અને ધીમો થવાને કારણે નદીનું વિસર્પણ થાય છે, એટલે કે નદી સર્પાકાર ધારણ કરે છે.
થી અંત સુધી જેટલો કાપ ખસેડીને લઈ આવે છે તેટલો કાપ ત્યાં પાથરે છે, એટલે નદીની એક કે બે મુખ તૈયાર થાય છે ને કાપ પથરાવાને કારણે ત્યાં ડેલ્ટા કે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે. તો નદીના હેઠવાસમાં કેટલીક વખત ગોળાની નાળ આકારના સરોવરની પણ રચના થતી હોય છે. આ થયા આપણી નદી પરિવાહ એટલે કે નદી બેસિનની 3 અવસ્થા. હવે આપણે જોઈએ નદીના જુદા જુદા સ્વરૂપો હોય છે. દરેક નદી એક જ સ્વરૂપની નથી હોતી. જેવી ભૂપૃષ્ઠ, જેવી જમીન તેવી નદીની રૂપરચના. સામાન્ય રીતે નદીની 4 રૂપરચના છે. એક વૃક્ષાકાર પ્રણાલી, બીજું જાળીયાકાર પ્રણાલી, ત્રીજું આયતાકાર અને ચોથું કેન્દ્રધ્યાગી એટલે કે પર્વતાકાર. નદીનું ઉદ્ગમ, નદીનો વહન માર્ગ અને તેમના વહન માર્ગનું ભૂપૃષ્ઠ નદીની રૂપરચના માટે જવાબદાર હોય છે. કોઈ પણ જળ પરિવાહની ગોઠવણી કે રૂપરચના જે તે ભૂપૃષ્ઠને આધારે તૈયાર થતું હોય છે. સૌથી પહેલી વાત કરીએ વૃક્ષાકાર. વૃક્ષાકાર નદી પ્રણાલી. નદી એટલી નથી હોતી. નદીની રૂપરચના કે જળ પરિવાહની રૂપરચના માટે તેની સાથે મળતી કેટલીક શાખા નદીઓ પણ ભૂમિકા ભજવતી હોય છે. એટલે કોઈ પણ સમયે નદી પરિવાહ કે નદી તંત્રનો શબ્દ પ્રયોજાય ત્યારે એક નદી અને તેને મળતી શાખા નદીનો પણ સમાવેશ થઈ જતો હોય છે. વૃક્ષાકાર નદી પ્રણાલી એટલે શું? તો કે કોઈ એક મુખ્ય નદી જ્યારે પસાર થતી હોય છે ત્યારે તે મુખ્ય નદીને કેટલીક શાખા નદીઓ વૃક્ષની ડાળી જેવી રીતે રચના કરી અને મળતી હોય ત્યારે તેને વૃક્ષાકાર નદી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આવી નદી પ્રણાલી ગંગાની છે. ઉત્તર ભારતની અંદર ગંગા નદી જ્યારે ગંગોત્રી મુખમાંથી પસાર થઈને હરિદ્વારની અંદર પ્રવેશે છે ત્યારે ગંગાને તેમના જમણા કિનારેથી યમુના મળે છે. યમુનાને ચંબલ મળે છે. ગંગાના ઉત્તર ભાગના કિનારા ઉપરથી તેને કોસી અને કાલી નદી મળે છે. તો આ રીતે મુખ્ય પ્રવાહ ગંગાનો છે. જમણી બાજુથી યમુના મળી, યમુનાને ચંબલ મળી અને ઉત્તર ભાગ તરફથી કાલી અને તીસ્તા મળી. પરિણામ સ્વરૂપે એક આખી પ્રણાલી તૈયાર થઈ. હવે ગંગા નદીની જે આ પ્રણાલી છે એ પ્રણાલીની રચના કેવી થઈ ગઈ? તો કે એક વૃક્ષની ડાળી છે. એટલા માટે એ નદીને વૃક્ષાકાર નદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની બીજી વાત કરીએ તો જાળીયાકાર નદી પ્રણાલી. જાળી એટલે શું? તો કે ખૂબ જ ગૂંચવાયેલું. કોઈ એક એવો પર્વતીય વિભાગ કે જેની અંદર નાના નાના અનેક શિખરો છે અને એ અનેક શિખરોમાંથી જુદી જુદી દિશાઓમાંથી નાના નાના ઝરણા વહીને આવે છે. એક ઝરણું બીજા ઝરણાને એવી રીતે મળે છે કે એ નદીનો કોઈ સ્પષ્ટ મુખ્ય ઝરણું કયું છે ને તેને મળતું શાખા ઝરણું કયું છે એ નિશ્ચિત નથી કરી શકાતું. એક ઊનની ગૂંથેલી જાળી જેવી રચના જ્યારે તૈયાર થતી હોય છે ત્યારે તે નદી પ્રણાલીને જાળીયાકાર નદી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આવું કેવા વિસ્તારોમાં થતું હોય છે? તો કે જ્યાં નાના નાના ઘણા બધા પર્વત શિખરો હોય છે અને અલગ અલગ પર્વત શિખરોમાંથી જ્યારે અલગ અલગ નદીઓ કે ઝરણાઓ ગૂંથાઈ જતા હોય છે ત્યારે ત્યાં જાળી આકાર રચના તૈયાર થતી હોય છે. ત્યાર પછી નદીની ત્રીજી રચના આપણે લઈએ તો તે છે આયાત આકાર નદી પ્રણાલી. આયાત આકાર નદી પ્રણાલી એટલે શું? તો કે એવો વિસ્તાર કે જ્યાં ખડકો છે અને ખડકની તિરાડમાંથી કોઈ એક નદી પસાર થાય છે. અને ખડકની રચના કેવી હોય? આપણે બધા જાણીએ છીએ કે ખડકની રચના ગોઠવેલી ઈંટો જેવી. મકાન ચણવા માટે આપણે ઈંટો ગોઠવીએ તો કેવી રીતે
એટલી જ ઈંટ મૂકીએ. તો આવી જ કંઈક પૃથ્વીના પેટાળની અંદર અને પૃથ્વી સપાટી ઉપર ખડકોની રચના છે. અને એક ખડક કે એક શિલાની બીજી શિલા વચ્ચે એક ભૂતિરાડ હોય છે. હવે આવી ભૂતિરાડમાંથી જ્યારે કોઈ એક મુખ્ય નદી પસાર થતી હોય છે ત્યારે તેને બીજી શાખા નદી કાટખૂણે મળે છે. દાખલા તરીકે અહીં પસાર થતી આ મુખ્ય નદી છે જે ભૂતિરાડમાંથી પસાર થાય છે, એને બીજી શાખા નદી કાટખૂણે મળે છે. અહીંયા 90 અંશનો ખૂણો રચાય છે. એ શાખા નદીને બીજી એક શાખા નદી પણ કાટખૂણે મળે છે. આ બાજુથી બીજી શાખા નદી પણ તેને કાટખૂણે મળે છે, કારણ કે બધી જ નદીઓ ભૂતિરાડમાંથી આવી અને એક મુખ્ય નદીને મળે છે. જ્યારે મુખ્ય નદીને શાખા નદી કાટખૂણે મળતી હોય અને જે રચના તૈયાર થાય તે રચનાને આયાત આકાર નદી રચના તરીકે કે નદી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આવી આયતાકાર નદી પ્રણાલી કઈ નદીની છે? તો કે નર્મદા. નર્મદા અમરકંટકમાંથી આવે છે ત્યારે તે બે પર્વતોની ભૂતિરાડ વચ્ચે થઈને આવે છે. કયા બે પર્વતો? તો કે એક બાજુ સાતપુડા અને બીજી બાજુ વિંધ્યાચલ. વિંધ્યાચલ અને સાતપુડાની વચ્ચેથી પસાર થતી નદીને જે નાની નાની શાખા નદીઓ મળે છે તે કાટખૂણે મળે છે, એટલે નર્મદા નદીની પ્રણાલી આયતાકાર છે. નદી પ્રણાલીનો ચોથો વિભાગ લઈએ તો કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી. કેન્દ્રને ત્યાગી દો. કેન્દ્ર એટલે શું? તો કે નદીનું ઉદ્ગમ સ્થાન. ત્યાગ એટલે શું? તો કે છોડી દો. અને કોઈ પર્વતની ટોચ ઉપરથી નીકળતી નદી છે એટલે તે પર્વત આકાર તરીકે પણ ઓળખાય છે. કેન્દ્ર ત્યાગી કે પર્વત આકારની નદી પ્રણાલી એટલે એવા પ્રકારની રચના કે કોઈ એક જ કેન્દ્રમાંથી 3-4 નદીઓ નીકળે છે. કોઈ એક જ કેન્દ્રમાંથી એક જ નહીં પણ 3 થી 4 નદીઓ નીકળે છે, પણ એ 3 થી 4 નદીઓ અલગ અલગ દિશામાં વહી જાય છે. ચારેય નદીઓ એક જ દિશા તરફ નથી વહેતી. એ પર્વત ટોચના ઢાળને કારણે નીકળતી 3-4 નદીઓ અલગ અલગ દિશાની અંદર વહન માર્ગ પસંદ કરી લે છે. ત્યારે અલગ અલગ દિશામાં જતી બધી જ નદીઓ પોતાનું એક કેન્દ્ર છોડી દે છે. કેન્દ્ર છોડી અને અલગ અલગ થઈ જાય છે. પછી રસ્તામાં ઈ નદી એકબીજાને મળતી જ નથી. તો આવી નદીને કેન્દ્ર ત્યાગી નદી કે નદી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હિમાલય પર્વતની અંદર ચીનમાં કૈલાસ માનસરોવર આવેલું છે. હવે ઈ કૈલાસ માનસરોવરમાંથી 3 નદીઓ નીકળે છે. એક સિંધુ, બીજી સતલુજ અને ત્રીજી બ્રહ્મપુત્રા. કૈલાસ માનસરોવરમાંથી જે સિંધુ જાય નદી નીકળે છે એ ઉત્તર પશ્ચિમ તરફ જાય છે. સતલુજ નદી છે તે દક્ષિણ પશ્ચિમ તરફ જાય છે અને બ્રહ્મપુત્રા નદી છે તે દક્ષિણ પૂર્વ તરફ જાય છે. તો આ સતલુજ છે, આ નદી સિંધુ છે અને આ નદી બ્રહ્મપુત્રા છે. અહીંયા તમે જોઈ શકો છો કે કૈલાસ માનસરોવરમાંથી આવતી ત્રણેય નદીમાંથી એક દક્ષિણ પશ્ચિમ તરફ ગઈ, એક ઉત્તર પશ્ચિમ તરફ જાય છે તો બીજી દક્ષિણ પૂર્વ તરફ જાય છે. ત્રણેય નદીઓએ કૈલાસ માનસરોવર છોડી દીધું અને અલગ અલગ દિશાના માર્ગ પકડી લીધા. તો ત્યાં જે નદીની રચના થાય છે તે નદીની જે રૂપરચના તૈયાર થાય છે તે રૂપરચના કેન્દ્ર ત્યાગી કે પર્વત આકારની રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જળ પરિવારની પ્રાસ્તાવિક વાત કરી કે નદી બેસિન કેવી સ્વરૂપની રૂપરચના ધારણ કરે છે, ભારતના નદી બેસિન કેટલા ભાગમાં વહેંચાયેલા છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે શું તફાવત છે અને જળ પરિવાહ એટલે શું અને નદી બેસિન એટલે શું. તો આજનો આપણો અભ્યાસ અહીં સુધી રાખીએ. આગળના અભ્યાસ કે આગળના જળ પરિવાહની અંદર આપણે ભારતના ઉત્તર ભાગની હિમાલયની નદીઓ વિશે વાત કરવાના છે. આવતીકાલે તમે તમારી પાસે નકશાપોથી રાખશો. જ્યારે તમે મારા વિડિયો દ્વારા અભ્યાસ કરતા હો છો ત્યારે તમે તમારી પાસે ટેક્સ્ટ બુક્સની સાથે નકશાપોથી પણ રાખશો.
અને જરૂર જણાય તો એક કોરો નકશો પણ રાખશો. નકશાપોથી અને કોરા નકશાની અંદર હું અહીંથી તમને જે નકશા દ્વારા અભ્યાસ કરાવું છું તે અભ્યાસ તમારે કરવાનો છે. એક્ઝેક્ટલી ભારતની કઈ નદી ક્યાંથી નીકળે છે, કઈ નદીને કઈ શાખા નદી મળે છે એની આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલા આપણે હિમાલયના નદી તંત્રની વાત કરીશું. હિમાલયના જે 3 નદી તંત્રો છે, એક સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્રા નદી તંત્ર. આ 3 નદી તંત્ર વિશે આપણે અભ્યાસ કરવાના છે. એટલે તમે તમારી સાથે ટેક્સ્ટ બુક, નકશાપોથી અને એક કોરો નકશો, આટલી વસ્તુ પેન્સિલ અને ઇરેઝર સાથે રાખશો. અને જરૂર જણાય ત્યાં તમે મારો વિડિયો સમજતા સમજતા નદીના ઉદ્ગમ સ્થાન અને તેની શાખા નદીઓ નકશાની અંદર દર્શાવશો. આજના અભ્યાસ ઉપર અભ્યાસ કરી અને ચિંતન કરી કરશો અને આવતા વિડિયોની અંદર આપણે જે ભણવાના છીએ તે અગાઉથી થોડુંક પ્રી રીડ કરજો, એટલે કે અગાઉથી થોડુંક તૈયારી માટે વાંચી લેજો. ત્યાં સુધી આવજો.